ક્રાંતિવીરોના બલિદાનને દિલથી યાદ કરવાનો દિવસ એટલે 23 માર્ચ. ક્રાંતિના મુગટમણી સમા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપેલી હતી. શહીદોના બલિદાનને સમર્પિત આ દિવસને શહીદ દિન તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા સાણંદ ખાતે લોકશૈલીમાં ક્રાંતિવીરોના જીવન ચરિત્રો રજૂ કરવાની એક અનોખી પરંપરા છે. વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે વર્ષ 2026માં સાણંદ ખાતે વીરાંજલિ 2.5 કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના પ્રખ્યાત કલાકારો ડાયરાના માધ્યમથી ક્રાંતિવીરોની ક્યારેય ના સાંભળી હોય તેવી શૌર્યગાથાને રજૂ કરશે. આ વર્ષે વીરાંજલિ સમિતિ અને જીટીપીએલ આયોજિત વીરાંજલિ 2.5માં ડાયરાના કલાકારો ઉપરાંત મેર રાસ અને દીકરીઓને તલવાર રાસ તેમજ શહીદોને વંદન કરતી સાંઈરામ દવે દ્વારા લેખિત આરતી વીર જવાનો કીમાં આકાશમાં થનારો ભવ્યાતિભવ્ય ડ્રોન શો આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, સાંઈરામ દવે, રાજભા ગઢવી અને અલ્પાબેન પટેલ સહિતના કલાકારો ક્રાંતિવીરોની ગાથાને રજૂ કરશે. સમગ્ર દેશ આ કાર્યક્રમ ઘર બેઠા નિહાળી શકે તે માટે આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ચેનલ પર કરવાનું આયોજન વીરાંજલિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. નવી પેઢીને દેશની આઝાદીનો રોમાંચક ઇતિહાસ મંચ દ્વારા પહોંચાડવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. જે લાખો યુવાનોમાં લોકપ્રિય છે. દેશભક્તિના કાર્યક્રમને નિહાળવા માટે વીરાંજલિ સમિતિએ આ લોકોને ખાસ અનુરોધ કરેલો છે અને સમગ્ર કાર્યક્રમ નિઃશુલ્ક છે, પરંતુ પાસ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. વીરાંજલિ 2.0નું 2.5 જે થઈ રહ્યું છે એના વિશે તમે શું કહેવા માંગશો? છેલ્લા 18 વર્ષથી સાણંદ વીરાંજલિ ગ્રુપ અને માનનીય મુરબ્બી પ્રદીપસિંહજી વાઘેલા બાપુ આ રૂડો કાર્યક્રમ કરી રહ્યા છે. આ કાર્યક્રમથી જેવી રીતે મેં અગાઉ પણ કીધું અત્યારે પણ કહું કે જે દરેક કાર્યક્રમમાં એક કાર્યક્રમની રાહ હોય છે એમ ભક્તિરસના કાર્યક્રમો ઘણા હોય, પણ આ સાણંદમાં પહેલો કાર્યક્રમ એવો છે કે એમાં દેશભક્તિનો કાર્યક્રમ જે છે. એટલે આ દેશ માટે, મા ભારતી માટે જે વીરવર પુરુષોએ પોતાની શહીદી વરી છે, પોતાના બલિદાન આપ્યા છે, કોઈ સ્વતંત્ર સેનાની બન્યું છે, કોઈ આરસી હુકુમતમાં જોડાણા છે, કેટલા મહાપુરુષોએ જ્યાંની અંદર કામ કર્યું છે અને જે યુવાનોએ આ ભારતી માતા માટે એ પોતાના દેહનું પણ પરવા નથી કરી અને જેણે પોતાના બલિદાન આપ્યા છે એવા વીરવર પુરુષોના નામ ગોતીને દરેક કલાકારો એક સબ્જેક્ટ લઈને આ કાર્યક્રમમાં બોલવાના છે. એટલે આ વીરાંજલિ માટેનો કાર્યક્રમ એ સાણંદનો, આપણા ગુજરાતમાં, આપણા ભારતમાં પ્રથમ એવો કાર્યક્રમ છે કે આ કાર્યક્રમમાંથી આ દેશના યુવાનો રાષ્ટ્રની પીડા લઈને જાય છે. એટલો જ રાષ્ટ્રની એકતા થઈ શકે એવો રૂડો કાર્યક્રમ એટલે આપણો વીરાંજલિનો કાર્યક્રમ. આપ બધાને વિનંતી કરું આવવાનું ચૂકશો નહીં અને આપ બધાનું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. વીરાંજલિ ડાયરો 2.0 જે થઈ રહ્યો છે એના વિશે તમે શું મેસેજ આપવા માંગો? પહેલાં તો આપ સૌને વંદે માતરમ. વીરાંજલિ કાર્યક્રમ છેલ્લા 18 વર્ષથી થાય છે અને આ કાર્યક્રમ 19મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. તો આ વખતનો જે પ્રોગ્રામ છે વીરાંજલિનું મંચ એ ડાયરા ફોર્મમાં છે. દર વખતે અલગ અલગ રીતે આ કાર્યક્રમ થતા હોય છે, પણ વિશેષ વાત એ છે કે મને બીજી વખત આ વખતે ગાવાનો અવસર મળ્યો છે. ખાસ કરીને આ મંચ ઉપર એવા ક્રાંતિવીરોની ગાથા, એવી વાતો છે જે હજી આપણા સુધી પહોંચી નથી. ઘણી બધી એવી છુપાયેલી વાતો છે જે આપણા સુધી પહોંચી નથી. તો આ સ્ટેજ ઉપરથી એ વાતો થશે અને ગુજરાતી ગીતો, દેશભક્તિના ગીતો જે અત્યાર સુધીમાં ઘણા બધા એવા નવા ગીતો છે. મારા પરમાદરણીય સાંઈરામભાઈ દવે જેમણે અદ્ભુત ગીતો લખ્યા છે, તો આ મંચ ઉપરથી નવા ગુજરાતી ગીતો પણ રજૂ થશે. થેન્ક યુ. વીરાંજલિ જે 2.0 થઈ રહ્યું છે એના વિશે તમે શું મેસેજ આપવા માંગશો મીડિયા? છેલ્લા 18 વર્ષથી ગુજરાતમાં ક્યાંય કોઈ એક વિષયને, રાષ્ટ્રભક્તિના વિષયને કેન્દ્રમાં રાખી અને વાત આ પહેલી વાત છે. આ પહેલું મંચ છે કે જ્યાંથી માત્ર ને માત્ર ક્રાંતિવીરોના ગીતો રજૂ થાય છે. ઘણી બધી નવી વાતો, ઘણા બધા નવા ગીતોની પાઠ પ્રતિષ્ઠા થાય છે. દેશભક્તિના આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સ્વયંભૂ રીતે, સ્વયંશિસ્તથી લોકો ઉમટી આવે છે. આ વખતે પણ 23મી માર્ચ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહાદતના 95મા વર્ષ જ્યારે થઈ રહ્યું છે ત્યારે આપ સૌને આમાં પધારવાનું હાર્દિક નિમંત્રણ પાઠવું છું. આ વખતે પણ કીર્તિદાનભાઈ ભગતસિંહનો રાહડો રજૂ કરશે અને ત્યારે મેરની રાસ મંડળી એમાં રજૂ થશે. ઝાંસીનું સપાટનું રજૂ થશે, ત્યારે દીકરીઓ એમાં તલવાર રાસ કરશે અને હું કેસરીસિંહ બારડની વાત કરવાનો છું જે રાજસ્થાનના ક્રાંતિકારીઓ છે. રાજભા છે એ
સરસ્વતી રાજામણી સુભાષચંદ્ર બોઝની ટીમમાં જે સ્પાય હતી, ભારતની પહેલી સ્પાયમાંની એક હતી, એની વાત કરવાના છે. માયાભાઈ છે એ મંગલ પાંડેની વાત કરવાના છે. તો આપ સૌને આ કાર્યક્રમમાં પધારવાનું હાર્દિક નિમંત્રણ પાઠવું છું. 23મી માર્ચે સાંજે 7 કલાકે સાણંદ ખાતે દેશભક્તિની વાતો કરવા માટે પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવું છું. આભાર, ધન્યવાદ, વંદે માતરમ. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.